હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 ની G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર એટલે કે DUEPના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આ ક્વેશ્ચન એવા છે કે જે તમે કરો તો પાસ તો થઈ જ જશો, મેં પહેલાથી જ કહું છું, પણ જો એકદમ પાક્કા તૈયાર કરીને જશો તો તમે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકો છો. તો અહીંયા જે બી 25 ક્વેશ્ચન તમને આપું તો એને સિરિયસલી અને એકદમ પાક્કા તૈયાર કરવા છે. અને તમારી પાસે આ વિડીયો આવે, તમને આઈએમપી મળી જાય તો બહુ લાલચ નહીં રાખવાની. તમારી જેવા કોઈ બીજા સ્ટુડન્ટ હોય કે જેમને તકલીફ હોય એમને પણ શેર કરી આપવાનું. બધા બહુ સ્ટુડન્ટની એવી ક્વોલિટી હોય છે કે જે આઈએમપી પોતાની પાસે જ રાખે છે, કોઈ બીજાને આપવા નથી માંગતા, પણ એવું નથી કરવાનું. એવું હોત તો હું પણ મારી પાસે જ આઈએમપી રાખે, તમને એવું લેવા આપે છે. ઓકે, તો તમે કોઈની હેલ્પ કરશો તો ઇનડાયરેક્ટલી તમારી હેલ્પ તો થઈ જ જશે, બરાબર? તો તમારું રિઝલ્ટ પણ સારું જ આવશે જો તમારે એકદમ પાકી તૈયાર કરવાની અને તમારા ફ્રેન્ડ્સ હોય અથવા તો કોઈ બીજા ક્લાસમેટ હોય એમને બી શેર કરવાનું. થોડું તમારું નોલેજ એમને આપશો તો તમારું નોલેજ પણ ઓટોમેટિકલી વધી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે DUEPના ચેપ્ટર વાઇઝ જોઈ લઈએ આઈએમપી ક્વેશ્ચન કયા છે. તો પહેલા ચેપ્ટરમાંથી કહેવાનું છે ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું વર્ગીકરણ કરવાનું છે. 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન તમારો. સેકન્ડ છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. હવે એ ક્વેશ્ચન કાં તો એક્સપ્લેન કરીને આવે કાં તો તફાવત આવી શકે કે પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન વચ્ચેનો તફાવત સમજાવો. થર્ડ નંબરનો ફીડર ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સર્વિસમેન એક્સપ્લેન એવું કરીને આવશે અને 100% આવો ક્વેશ્ચન 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં આવશે. મેથડ્સ ટુ ફીડ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર એટલે કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટરને ફીડ કરવાની રીતો કઈ કઈ છે. તો એ રીત કાં તો 4 માર્ક્સમાં કાં તો 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. તો પહેલા ચેપ્ટરમાંથી આ 4 જ ક્વેશ્ચન કરવાના છે. એકદમ પાક્કા તૈયાર કરી લેજો. આ 4 ક્વેશ્ચનમાંથી તમારા 7 થી 10 માર્ક્સ મળી જશે. ઓકે, ચેપ્ટર 2માં જઈએ. ચેપ્ટર 2માં જે પહેલો ડિફરન્સ બિટવીન ઇન્ડોર એન્ડ આઉટડોર સબસ્ટેશન એટલે કે ઇન્ડોર અને આઉટડોર સબસ્ટેશનની સરખામણી કરવાની છે. 6 નંબરનો છે પોલ માઉન્ટેડ સબસ્ટેશન. ઓકે, ચલો પહેલા સબ્જેક્ટમાં જે રીતે આપેલા એ રીતે અહીંયા બી હું મેન્શન કરેલા છે કે 3rd નંબરનો અને 2nd નંબરનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી તૈયાર કરવાનો છે. અને બીજા ચેપ્ટરમાંથી ઇન્ડોર આઉટડોર સબસ્ટેશન, પોલ માઉન્ટેડ સબસ્ટેશન આકૃતિ સાથે કરવાનું. પોલ માઉન્ટેડ સબસ્ટેશન 4 માર્ક્સમાં પૂછાય. અને 7th નંબરનો ક્વેશ્ચન છે તમારો લાઇન ડાયાગ્રામ ઓફ 66 to 11 એટલે કે 11 kV ડિસ્ટ્રીબ્યુશન. 66 to 11 kV ડિસ્ટ્રીબ્યુશનનો લાઇન ડાયાગ્રામ જે ડ્રો કરવાનો છે. કશું લખવાનું નહીં, ખાલી લાઇન ડાયાગ્રામ જ ડ્રો કરવાનો છે તમારે. ઓકે, 8 નંબરનો ક્વેશ્ચન તમારો ઇક્વિપમેન્ટ યુઝ ઇન સબસ્ટેશન એટલે કે સબસ્ટેશનમાં કયા કયા સાધનો વપરાય તે. 9th નંબરનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી જે તૈયાર કરવાનો આપણે સાઇટ સિલેક્શન ઓફ સબસ્ટેશન એટલે કે સબસ્ટેશન માટે જગ્યાની પસંદગી કરવાની તો કેવી રીતે કરવાની. ઓકે, ચાલો આ હતા સેકન્ડ ચેપ્ટરના આઈએમપી. થર્ડ ચેપ્ટરમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેરિફ એટલે કે ટેરિફની લાક્ષણિકતાઓ 100% પૂછાય એવો ક્વેશ્ચન. 11thમાં તમારો ક્વેશ્ચન છે કોઝિસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ લો પાવર ફેક્ટર એટલે કે જો પાવર ફેક્ટર તમારું ઓછું હોય તો એના કારણો કયા કયા અને જો પાવર ફેક્ટર ઓછું હોય તો એનાથી ગેરફાયદા કયા થાય. 12th નંબરનો ક્વેશ્ચન તમારો છે ટેકનિક્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ પાવર ફેક્ટર એટલે કે પાવર ફેક્ટર સુધારવાની રીતો કઈ કઈ છે. 100% પૂછાય એવો ક્વેશ્ચન છે એટલે ખાસ તૈયાર કરવાનો. ઓકે, ચેપ્ટર આગળ જઈએ. ચેપ્ટર નંબર 4માં 13 નંબરનો ક્વેશ્ચન છે ડેફિનેશન્સ ઇન ટર્મ્સ ઓફ ઇલ્યુમિનેશન એટલે કે ઇલ્યુમિનેશનને લગતી વ્યાખ્યાઓ જે છે કે લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી છે કે વોટ ઇઝ લ્યુમન. એક ચોપડીમાં એક પેજ પર જ બધી વ્યાખ્યાઓ જોડે જ આપેલી. તો એ વ્યાખ્યાઓ ખાસ તૈયાર કરજો. 2 થી 3 વ્યાખ્યાઓ ભેગી કરીને 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં 100% પૂછાશે. ઓકે, 14thમાં ક્વેશ્ચન બી મોસ્ટ આઈએમપી છે કે ઇન્વર્સ સ્ક્વેર લો એન્ડ કોસાઇન લો ઓફ ઇલ્યુમિનેશન. તો 2 નિયમ છે ઇલ્યુમિનેશન વાળા. એક છે તમારો વ્યસ્ત ચોરસનો નિયમ અને બીજો લેમ્બર્ટનો કોસાઇન નિયમ. એ બંને નિયમો ખાસ તૈયાર કરવાના. 15 નંબરનો ક્વેશ્ચન વેરિયસ લાઇટિંગ સ્કીમ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો અલગ અલગ લાઇટિંગ કઈ કઈ ટાઈપની લાઇટિંગ આવી શકે એ બતાવવાનું અને એમના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય એ પણ દર્શાવવાનું. 16, 17 ને 18 આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આમાંથી 1 કે 2 ક્વેશ્ચન તમને જોવા મળશે. ઓકે, અને લોજિકલ ક્વેશ્ચન છે મતલબ કે ફ્લોરોસલન્ટ ટ્યુબલાઇટ છે કે જે આપણી ઘેર પહેલા ટ્યુબલાઇટ આવતી એને લગતા પોઈન્ટ્સ એકવાર વાંચો, સમજ બી પડી જાય પ્લસ યાદ બી રહી જાય. એના પછી CFL છે આપણો કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ કે જે હવે CFL બલ્બ વપરાતા એ.
અને લાસ્ટમાં આપણે અત્યારે એલઈડી બલ્બ પર આવી ગયા છે, તો એલઈડી બી બલ્બ છે. ઓકે, તો પહેલાં ટ્યુબલાઇટ આવી હતી, પછી CFL આવી, પેલી જલેબી જેવી મોટો ગોળો આવતો હતો એ, અને હવે એલઈડી લેમ્પ પર આવી ગયા આપણે. તો ત્રણે લેમ્પ તૈયાર કરી દેવાના ખાસ ચેપ્ટર નંબર 4માંથી. ચેપ્ટર નંબર 5માં જઈએ તો ચેપ્ટર નંબર 5માં જે પહેલો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ. તો ઇલેક્ટ્રિકલ ડ્રાઈવનો બ્લોક ડાયાગ્રામ દોરવાનો અને સમજાવવાનો. 20th ક્વેશ્ચન એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. તો ઇલેક્ટ્રિક ડ્રાઈવના ફાયદા અને ગેરફાયદા તૈયાર કરવાના છે. 21મો ક્વેશ્ચન 100% પૂછાય તમારો કમ્પેરિઝન ઓફ AC એન્ડ DC ડ્રાઈવ, એટલે કે AC અને DC ડ્રાઈવની તમારે કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવાની છે. 22માં છે કમ્પેરિઝન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ એન્ડ ગ્રુપ ડ્રાઈવ, એટલે કે વ્યક્તિગત અને જૂથ ડ્રાઈવની સરખામણી કરવાની છે. 23, 24, 25 જે રીતે આગળ 3 લેમ્પ હતા, એવી રીતે આ 3 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે આપણે ઘરે યુઝ કરતા હોય. એક તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે. ઓકે, 24માં છે માઇક્રોવેવ ઓવન અને 25માં છે સીલિંગ ફેન. તો આ ત્રણે વસ્તુ બી આપણે ઘરે યુઝ કરતા હોય એને રિલેટેડ લખવાનું છે. એકવાર શાંતિથી ચોપડીમાં વાંચવાનું, મોડે કરવા ગોખવા માટે નહીં. સમજી લેવાનું કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે, અને તમે એટલું બધું યુઝ કરેલું છે એટલે ખબર બી પડી જશે અને મોડે પણ થઈ જશે. તો આ તમારા DUPના 25 મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ આપેલા છે. કોઈ એવું નહીં વિચારવાનું કે પહેલું ચેપ્ટર કરી લઉં, ત્રીજું ચેપ્ટર કરી લઉં. 25 ક્વેશ્ચન તૈયાર કરી લેવાના. જેને ઓછું વાંચવું છે એને ખાલી આ 25 ક્વેશ્ચન તૈયાર કરવાના, અને જેમાં પાછું મેં સ્ટાર બી કરી આપેલા છે, એટલા પાક્કા કરી લો વધારે, તો પાસ તો તમે ગેરંટેડ થઈ જશો. અને ફરી એકવાર કે આ વિડીયો તમારી પાસે આવે તો મેક્સિમમ શેર કરી દેવાનું, અને એક્ઝામ નજીક આવે તો પોતાનું ધ્યાન રાખવાનું, અને આ બધા ક્વેશ્ચનની બરાબર તૈયારી કરી લેવાની. નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના IMP સાથે મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.